ના પ્રયાસો તેજ કર્યા છે, જેના ભાગરૂપે ભાજપે મહારાષ્ટ્રમાં 2 નિરીક્ષકોની નિમણૂક કરી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભાજપ ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં તેના ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરશે. જો કે મહારાષ્ટ્રમાં હજુ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આગામી મુખ્યમંત્રી ભાજપના જ હશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધને 236 બેઠકો મળી છે. ભાજપે સૌથી વધુ 132 બેઠકો, શિવસેના 51 બેઠકો અને અજીત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી 46 બેઠકો જીતી હતી. ઉત્તર પ્રદેશના નોઈડામાં ખેડૂતોના પ્રદર્શન અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. નોઈડાના ખેડૂતોએ બપોરથી તેમની માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. ખેડૂતોના વિરોધની ઘોષણા બાદ સવારથી જ નોઈડાથી લઈને દિલ્હી સુધી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. તો ખેડૂત આંદોલનને લઈને વહીવટીતંત્ર વિરોધીઓ સાથે સતત સંપર્કમાં હતું. આંદોલનકારી ખેડૂત સંગઠનોના આગેવાનો સાથેની વાતચીતમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવશે. ખેડૂતોના પ્રતિનિધિમંડળ અને રાજ્ય સરકાર સાથે વાતચીત થશે, ત્યારબાદ આગળનો નિર્ણય કરવામાં આવશે. એટલે વિરોધ કરી રહેલા ખેડૂતો હવે રસ્તો ખાલી કરવા માટે સંમત થયા છે, જેનાથી ટ્રાફિક જામની સમસ્યા ખત્મ થઈ જશે. પ્રયાગરાજમાં મહાકુંભ 2025ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓની સુવિધાઓને ધ્યાનમાં રાખવા અને વહીવટી કામગીરી વધુ સારી રીતે ચલાવવા માટે યોગી સરકારે અસ્થાયી જિલ્લાનું ગઠન કર્યું હતું. આ જિલ્લાને મહાકુંભ મેળો નામ આપવામાં આવ્યું. 4 તાલુકા વિસ્તારના 67 ગામોને જોડીને આ નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે. આ અસ્થાયી જિલ્લામાં વહીવટ એવી રીતે કામ કરશે કે જેમ સામાન્ય જિલ્લાઓમાં કામ કરે છે. મજબૂત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નવા જિલ્લામાં અસ્થાયી પોલીસ સ્ટેશનો અને ચોકીઓ પણ બનાવવામાં આવશે. દક્ષિણ બંગાળ સરહદે તૈનાત બીએસએફની પાંખે વધુ 2024માં નવેમ્બર મહિનાના અંત સુધીમાં 86 ભારતીય અને 32 બાંગ્લાદેશી દાણચોરોની અટકાયત કરી, જેમાં ₹120 કરોડના મૂલ્યનો સોના ચાંદીનો જથ્થો જપ્ત કર્યો હતો. અધિકારીએ જણાવ્યું છે કે બીએસએફ દ્વારા આ વર્ષ દરમિયાન ડ્રગ દાણચોરીના કૌભાંડમાં 51 ભારતીય અને 10 બાંગ્લાદેશી દાણચોરોની ધરપકડ થઈ ચૂકી છે. આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર અંત સુધીમાં બીએસએફ દક્ષિણ બંગાળની સરહદેથી 170.48 કિલો સોનું અને 159 કિલો ચાંદી જપ્ત કરવામાં આવ્યા હતા. તો મેરઠમાં દિલ્હી દેહરાદૂન હાઈવે પર એક રિસોર્ટમાં વૈભવી લગ્ન સમારોહ યોજાયો, પરંતુ યુપીના આ મોંઘેરા લગ્ન વિવાદમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ લગ્ન સમારોહમાં એક સુટકેસમાં ₹2.56 કરોડ કેશ દહેજમાં આપવામાં આવ્યા હતા, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો જોવા મળી રહ્યો છે. લગ્ન સમારોહમાં જૂતા ચોરીની વિધિના નામ પર ₹11 લાખ અને ₹8 લાખ અલગથી આપવામાં આવ્યા છે. જ્યારે આ વાયરલ વિડીયો પર લોકોએ અનેક સવાલ ઉઠાવ્યા કે ઇન્કમટેક્સ અને ઈડીની ટીમ આવા જ લોકોના ઘરે દરોડા પાડે છે. લોકોએ સવાલ પણ ઉઠાવ્યો છે કે આટલા કેશ ક્યાંથી આવ્યા અને તેનો હિસાબ કોણ લેશે. ત્યારે આ પ્રકારના લોકો હવે સવાલો કરી રહ્યા છે. જ્યારે આ વિડીયો અધિકારીઓ સુધી પહોંચ્યો છે અને અધિકારીઓનું કહેવું છે કે લગ્ન એ પરિવારની અંગત અને પારિવારિક બાબત છે. કોઈ પણ પક્ષ તરફથી ફરિયાદ આવે તો તેની તપાસ થઈ શકે છે. ફરિયાદના આધાર પર જ કાર્યવાહી શક્ય છે. પશ્ચિમ આફ્રિકાના ગિનીમાં એક ફૂટબોલ મેચ દરમિયાન હિંસા ભડકી ઉઠી. ત્યાં ચાહકોની અંદરોઅંદર અથડામણ થઈ, જેમાં 100થી વધુ લોકોના મોત નીપજ્યા.
સ્થાનિક હોસ્પિટલના સૂત્રોએ આ ઘટનાને લઈને જણાવ્યું કે ગિનીના બીજા સૌથી મોટા શહેર એન્જોરેકોરમાં એક ફૂટબોલ મેચ દરમિયાન ચાહકોની વચ્ચે અથડામણમાં ડઝન લોકો માર્યા ગયા. મૃતદેહોની લાઈન લાગેલી છે. ઘણા મૃતદેહ જમીન પર પડેલા છે. શબગઢ પણ ભરેલા જોવા મળ્યા. પહાડોમાં હિમવર્ષાને કારણે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ઠંડી વધી છે. મધ્યપ્રદેશના 10, રાજસ્થાનના 8, ઉત્તર પ્રદેશના 2 અને છત્તીસગઢના 2 શહેરોમાં પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. આ સાથે જ કાશ્મીરના મારવા, કિશ્તવાડ અને બદવાનમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી. કેન્દ્રીય હવામાન વિભાગ અનુસાર હિમાચલના કિન્નોર, કુલ્લુ, લાહોલ સ્પીતિ, કાંગડા અને ચંબામાં આગામી 24 કલાકમાં હિમવર્ષા થઈ શકે છે, જ્યારે શ્રીનગરમાં પારો ઘટવાને કારણે દલ સરોવર પર ધુમ્મસ જોવા મળી હતી. ભારતીય હવામાન વિભાગે ચક્રવાત ફેંગલને કારણે કેરળમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. વાવાઝોડું હાલમાં ઉત્તરી તામિલનાડુમાં મજબૂત નીચા દબાણવાળા વિસ્તારમાં સ્થિત છે. ત્યારે વાસ્તવમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ સિસ્ટમ વધુ તીવ્ર થવાની ધારણા છે, કારણ કે તે અરબી સમુદ્ર તરફ આગળ વધશે અને 3 ડિસેમ્બર સુધીમાં ઉત્તર કેરળ અને કર્ણાટકમાંથી પસાર થશે. જેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સુધી ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ શરૂ રહી શકે છે. કેરળના 5 ઉત્તરી જિલ્લાઓ માટે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. તેમજ મંગળવારે પણ ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. બીજી બાજુ રાજ્યના મહેસૂલ પ્રધાન અને રાજ્યને ઉત્તર કેરળમાં વરસાદ વધુ તીવ્ર થવાની સંભાવના રહેવાથી રહેવાસીઓને સાવચેત રહેવાની વિનંતી પણ કરવામાં આવી છે. ત્યારે નોંધનીય છે કે કાસરગોડમાં જિલ્લા વહીવટીતંત્રે મંગળવારે વ્યવસાયિક કોલેજો અને ટ્યુશન સેન્ટર્સ, આંગણવાડીઓ અને મદ્રેસા સહિતના તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે રજા જાહેર કરી છે. જોકે વહીવટીતંત્રે સ્પષ્ટતા પણ આપી છે કે મોડર્ન રેસિડેન્શિયલ સ્કૂલ્સ પણ ખુલ્લી રહેશે. ચક્રવાત ફેંગલને કારણે કેરળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 ડિસેમ્બર સુધી ઉત્તર કેરળ અને કર્ણાટકમાંથી પસાર થશે. તામિલનાડુમાં ફેંગલ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. સાથે જ 5 દિવસ સુધી ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે કેરળના 5 ઉત્તરી જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 ડિસેમ્બર સુધીમાં ઉત્તર કેરળ અને કર્ણાટકમાંથી આ વાવાઝોડું પસાર થશે. રાજ્યના મહેસૂલ પ્રધાને લોકોને સાવચેત રહેવા વિનંતી કરી છે. 5 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. 5 ઉત્તરી જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને લઈને શાળાઓ બંધ રાખવા પણ આદેશ કરવામાં આવ્યો છે. કેરળમાં ફેંગલ વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે. તંત્રએ મંગળવારે તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે રજા જાહેર કરી છે. ચક્રવાત ફેંગલને કારણે કેરળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 ઉત્તરી કેરળમાં ભારે વરસાદની આગાહી. તામિલનાડુમાં ફેંગલ વાવાઝોડાની અસરને કારણે તિરુવન્નામલાઈ જિલ્લામાં ભારે વરસાદને કારણે ગત મોડી સાંજે ભૂસ્ખલન થયું હતું. અન્નામલાઈ પહાડીઓની તળેટીમાં સ્થિત વીઓસી વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં કેટલાય મકાનોને નુકસાન થયું છે. એક પહાડીના નીચલા ઢળાવ પર સ્થિત એક ઇમારત ધરાશાયી થઈ હતી. આ ભૂસ્ખલનમાં બાળકો સહિત 2 પરિવારના 7 લોકો ફસાયા હોવાની આશંકા છે. ત્યારે આજે પણ બચાવ કામગીરી કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ કાટમાળ નીચે દટાયેલા લોકોનું રેસ્ક્યુ કરી રહી છે. પ્રશાસને સ્થાનિક લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે.
તો મહેસાણાના કડી તાલુકાના નંદાસણ ગામના વતની રાજ મલ્હોત્રાજી ખરી માનવતાનું ઉદાહરણ બન્યા છે, જેઓ પોતે પરિવારની રોજીરોટી માટે રિક્ષા ચાલક તરીકેનું કામ કરે છે. સાથે જ તેઓ ઘણા વર્ષોથી કોઈપણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર દરેક ધર્મના દર્દીઓને વિનામૂલ્યે દવાખાના સુધી પહોંચાડવાનું ઉમદા કામ પણ કરી રહ્યા છે. આ રીતે રાજ મલ્હોત્રા સમાજ સેવાનું એક અભિન્ન પ્રેરણાદાયી ઉત્તમ ઉદાહરણ બન્યા છે. અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓ માટે નવીન પહેલ કરવામાં આવી છે. પરીક્ષા આપવા જનારા વિદ્યાર્થીઓ મૂંઝવણ ન અનુભવે તે માટે પરીક્ષા પર્વની ગુરુચાવીનું લોન્ચિંગ કરવામાં આવ્યું. આગામી ફેબ્રુઆરીમાં યોજાનાર બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાને અનુલક્ષીને રોજ વિડીયોના માધ્યમથી અભ્યાસ કરાવવામાં આવશે. ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો ઉપર તજજ્ઞો દ્વારા પ્રોબ્લેમ પણ સોલ્વ કરાવવામાં આવશે. અભ્યાસક્રમના ચેપ્ટર વાઇઝ પ્રશ્નો સોલ્વ કરાશે. 2 ડિસેમ્બરથી બોર્ડ પરીક્ષા સુધી દરરોજ દરેક વિષયના મુખ્યપત્ર ઉપર રોજ વિડીયો થકી માર્ગદર્શન પણ આપવામાં આવશે, જેનાથી વિદ્યાર્થીઓ પરીક્ષા માટેની તૈયારી કરી શકે. રોજ 15-20 મિનિટના વિડીયો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. દરેક લેક્ચર બાદ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકનું પઠન પણ કરવામાં આવશે. જે પણ ઉપયોગી ખરેખર અગત્યનું સાહિત્ય છે, જેની એને રિવિઝનની જરૂર છે, એના એક સુંદર મજાના આ સાથે જે અમારી ટીમ સામેલ છે અને અહીંયા જે વડીલો સામેલ છે તેમના માર્ગદર્શનમાં અમારા બોર્ડના સદસ્યો, અમારા સંકલન સમિતિના હોદ્દેદારો, શ્રી ગુણવંતભાઈ જેવા અમારા વડીલો, મુકેશભાઈ, કિરીટભાઈ પટેલ જેવા વડીલોના માર્ગદર્શનમાં આ વિડીયો તૈયાર કરવામાં આવ્યા છે અને દૈનિક વિદ્યાર્થીઓને આ વિડીયો મોકલવામાં આવશે. આ પ્રશ્ન બેંક અને સાથે સાથે આજે 15 મિનિટના વિડીયો એવરીડે આપણે આપવાના છીએ. એ લગભગ અમારી આશા છે કે ઓછામાં ઓછા 70 થી 75 માર્ક સુધી અમને વિદ્યાર્થીઓને મદદ કરી શકે એવો અમારો સખત પ્રયત્ન છે. દરેક પ્રકરણની જે બ્લુપ્રિન્ટ છે એને ધ્યાનમાં રાખી, જેમ કે કોઈ પ્રકરણમાં 4 માર્ક્સનો પ્રશ્ન છે તો એના લેન્થને ધ્યાનમાં રાખીને અમે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સને વિડીયોમાં કવર કરી રહ્યા છીએ અને અમારા અનુભવના આધારે અને પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરના આધારે અમે આ ડિસાઇડ કર્યા છે પોઈન્ટ્સ. ક્વિક રિવિઝન કરવામાં આવશે અને છેલ્લી 15 મિનિટ્સમાં જે એવા ટોપિક્સ જે છે કે એ અમારે છૂટી ગયા કે અમને હાર્ડ લાગે એ પણ ક્વિક રિવિઝનમાં બધું કવર થઈ જશે. અમદાવાદના ધંધુકાના રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર, પાંચરાળ, ગોહિલવાડ, કાઠિયાવાડના પ્રવેશ દ્વાર સમા આ ઓવરબ્રિજને ઋષિકેશ પટેલે જણાવ્યું કે ધંધુકા વિસ્તારમાં વિકાસ સતત થઈ રહ્યો છે. એક પછી એક નવા પ્રકલ્પો આકાર લઈ રહ્યા છે. ઓવરબ્રિજ થકી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ થકી આગામી દિવસોમાં આરોગ્યની અદ્યતન સુવિધાઓ પણ જનતાને મળવાની છે. પટેલ સાહેબે રાજ્ય સરકારમાંથી નિશ્ચય કર્યો કે ડબલ એન્જિનની સરકાર હોય તો અહીંયા લોકોની હાલાકી દૂર થવી જોઈએ અને આજે આપણને સૌને આનંદ છે કે આ પુલનું નિર્માણ થયું અને એવો આ રૂડો રૂપાળો પ્રસંગ અને એ પ્રસંગમાં ઉપસ્થિત અમારા ધારાસભ્ય ભાઈ શ્રી કાળુભાઈ, ભાઈ શ્રી ભરતભાઈ પંડ્યા, લાલજીભાઈ બંને પણ આ ધંધુકાની ખૂબ કાળજી રાખી છે. આપ સૌ જાણો છો કે આપણા ધંધુકા અને સૌરાષ્ટ્રનો ટ્રાફિક બાબતે મૂંઝવતો પ્રશ્ન એ આ રેલવે ફાટક હતું. એના ઉપર આપણા સરકારશ્રીએ આ પુલ બનાવી અને આજે ઋષિકેશભાઈના હસ્તે લોકાર્પણ થઈ રહ્યું ત્યારે આખા સૌરાષ્ટ્ર અને ધંધુકા ખૂબ ખુશી અનુભવી. સુરતના કતારગામમાં પોલીસ મથકના લોકાર્પણ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવી મહિલા પોલીસ મથકનું લોકાર્પણ કર્યા બાદ જાહેર સભાને સંબોધન પણ કર્યું હતું. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાતમાં
વહન થઈ રહેલા ડ્રગ્સના વેપારને નાથવા પોલીસે કામગીરી ન કરી હોત તો આજે ગલીઓ સુધી નશીલા ડ્રગ્સની જાળ પથરાઈ ગઈ હોત અને યુવાધન ડ્રગ્સના રવાડે ચડીને બરબાદ થઈ ગયું હોત. આ સાથે જ ગૃહમંત્રીએ છેડતી કરનારા તત્વોની ટ્રીટમેન્ટ કરવા પોલીસને ટકોર પણ કરી હતી. અમદાવાદમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની બેઠક મળી, જેમાં ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડની સ્થાપક પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ, સાથે જ સિદ્ધરાજસિંહ પરમારની અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ. આ પ્રસંગે ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે વડાના ચેરમેન તરીકે પણ શંકરસિંહે મને નિમણૂક આપી હતી. લોકશાહીમાં પ્રજા મુખ્ય હોય છે. આ સરકારમાં લોકોની ફરિયાદો થાય છે, પરંતુ કામ થતા નથી. આપણે ગુજરાતની અંદર 2022 અને 2024 લોકસભાનું ઇલેક્શન જોયું. જ્યારે વધુ પડતી મેજોરિટી આવી જાય ત્યારે પાવર કરપ્ટ and absolute power corrupts absolutely. સિદ્ધાંત મુજબ એક ચક્રીય શાસન કોઈ પણ રાજ્યમાં લાંબો સમય ચાલે તો તંત્ર રડિયાળ બની જાય છે. મારા હાથમાં જે જવાબદારી મને આપી છે, બધા શું કહેવાય વરિષ્ઠ નેતાઓ અને જે પોલિટિક્સમાં એક્સપિરિયન્સ છે, તો મને એમનાથી શીખવાનું છે. જેમ કે હાલ રાઠોડ સાહેબે કીધું કે દરબાર છીએ, ક્ષત્રિય છીએ અને પ્રજાના માટે જ મારા પૂર્વજ પણ જે રોયલ ફેમિલી છે, ગુજરાતની રાજવી પરિવાર હતા, એમને એમનું જીવન પ્રજા માટે જ આપ્યું છે. આજની તારીખમાં જેમ કે આદિવાસી, પણ હું આદિવાસી મારા ઘરાસિયા ભાઈઓની વાત કરું છું. આજે અમે મારા ઘરાસિયા ભાઈઓ સાથે જોડાયેલા છીએ. સૌથી બેકવર્ડ એરિયા આપ ગણતા હો ગુજરાતનું તો બનાસકાંઠા ગણાય છે. હાલ એમાં જેટલું ડેવલપમેન્ટ હોવું જોઈએ એ નથી. સાબરકાંઠામાં બીઝેડ કંપની દ્વારા અનેક લોકો સાથે ઠગાઈ કરવાના મામલે અવાજ સામે આવી છે. ત્યારે પાલનપુરમાં આબુ હાઈવે પર નાવસ્ટાર વે કંપનીની ઓફિસ આવેલી છે, જેમાં આ કંપની ખોલીને ડબલ રૂપિયા કરી આપવાની લાલચમાં લોકોને ઠગવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે નિરંજન શ્રીમાળી દ્વારા અગાઉ સિદ્ધેશ્વરી એન્ટરપ્રાઇઝ નામની પેઢી ખોલીને ડ્રો સિસ્ટમથી અનેક લોકોના નાણાં ખંખેરવામાં આવ્યા હોવાનું ખુલ્યું હતું. આ કંપની ચલાવનાર એસટી વિભાગનો કર્મચારી છે. નિરંજનભાઈ શ્રીમાળી 1/7/24 આજ દિન સુધી મનસ્વીપણે ગેરહાજર છે અને અમે એમને 3 નોટિસો પાઠવેલ છે અને હવે પછી ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ના, એવું કંઈ જાણવા મળ્યું નથી. એ રહી 1/7/24 આવતા જ શું કરે છે અમને ખબર જ નહીં. બનાસકાંઠા જિલ્લામાં બીઝેડ કંપની બાદ વધુ એક ફ્રોડ કંપની સામે આવી છે. બનાસકાંઠા જિલ્લામાં સ્ટારવે નામની કંપની ખોલી અને ડબલ રૂપિયા કરી આપવાની લાલચ આપી અને લોકોને ઠગાયા હોવાની હાલમાં તો ચર્ચાઓ જોવા મળી રહી છે. એસટી વિભાગના એક કર્મચારી દ્વારા સ્ટારવે નામની કંપની ખોલી ડબલ રૂપિયા કરી આપવાની લાલચ આપી હતી. જોકે છેલ્લા કેટલાય સમયથી આ કંપનીની ઓફિસને તાળા લાગ્યા છે. પાલનપુરમાં હાઈવે પર આ કંપનીની ઓફિસ આવેલી છે અને આ ઓફિસને અત્યારે તાળા લાગેલા જોવા મળી રહ્યા છે. જોકે આ જે કંપનીનો જે સંચાલક છે તે નિરંજન શ્રીમાળી નામનો એસટીનો કર્મચારી છે. એટલે કે એસટીના કર્મચારી દ્વારા આ કંપની બનાવવામાં આવી છે અને કંપનીમાં તેણે લોકોને મોટી માત્રામાં રોકાણ કરાવ્યું છે અને હાલમાં તો ઠગાઈ કરી હોય તેવું સામે આવી રહ્યું છે અને લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે. જોકે એસટી વિભાગના કેટલાક કર્મચારીઓ પણ જો આ કંપનીમાં તેમના નાણાં ફસાયા હોય તેવું હાલ ચર્ચાઓએ જોર પકડ્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તેને જે નાવસ્ટાર વે નામની કંપની બનાવી હતી તેની ઓફિસને પણ તાળા લાગેલા છે. એટલે કે હવે આ સમગ્ર મામલે તપાસ થાય તેવું હાલમાં તો ચર્ચાસ્પદ બન્યું છે. જોકે એસટી વિભાગ દ્વારા પણ આ જે કર્મચારી છે તેને અત્યાર સુધીમાં 3 નોટિસો આપવામાં આવી છે. એસટી વિભાગના છેલ્લા 4 માસથી તે ફરજ પર ગયો નથી અને એસટી વિભાગે તેને 3 નોટિસ આપી અને હવે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. જોકે બીઝેડ કંપની બાદ બનાસકાંઠામાં વધુ એક ફ્રોડ કંપની સામે આવી છે, જેને લઈને હાલ તો તપાસ થાય તેવી માંગ ઉઠી છે.
રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. બીઝેડ કંપની બાદ બનાસકાંઠામાં વધુ એક કંપનીએ ફ્રોડ કર્યું. મજાદર ગામના રમણ નાઈએ પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટીસ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ નામની કંપની બનાવી. કંપનીમાં લોકોને રોકાણ કરાવી લોકો સાથે ફ્રોડ કર્યા હોવાની ચર્ચા થઈ રહી છે. ત્યારે લોકોના ઇન્વેસ્ટમેન્ટમાંથી અલગ અલગ જગ્યાએ ઓફિસો બનાવી હોવાની પણ માહિતી સામે આવી છે. ધાંગધ્રા ખાતે ઓફિસ ખોલી લોકોને રોકાણ કરાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં બીજેડ કંપની બાદ બનાસકાંઠામાં એક બાદ એક છેતરપિંડી કરતી કંપનીઓ સામે આવી રહી છે. બનાસકાંઠામાં વધુ એક કંપની સામે આવી છે. બનાસકાંઠાના પાલનપુરના સંસ્કૃત કોમ્પ્લેક્સમાં પ્રસિદ્ધિ નિર્માણ નામની એક કંપની ખોલીને લોકો સાથે ફ્રોડ કર્યું હોવાનું હાલ ચર્ચાસ્પદ બન્યું છે. જોકે સમગ્ર મામલે વડગામ તાલુકાના મજાદર ગામના રમણ નાઈએ પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટીસ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોર્પોરેટ સોસાયટી લિમિટેડ નામની કંપની બનાવી છે અને કંપનીમાં લોકોને રોકાણ કરાવ્યું હોવાની હાલ ચર્ચાઓ સામે આવી છે. જોકે વડગામના મજાદર ગામના રમણ નાઈએ લોકો સાથે ફ્રોડ કર્યું હોવાની હાલમાં ચર્ચાઓ થઈ રહી છે. તો બીજી બાજુ તેની જે કંપનીની ઓફિસ છે તે પાલનપુરના હાઈવે પર આવેલા સંસ્કૃત કોમ્પ્લેક્સમાં આવેલી છે અને ત્યાં તાળા મારી અને જે સંચાલકો છે તે ફરાર થઈ ગયા છે. જોકે સમગ્ર મામલે ધ્રાંગધ્રા ખાતે પણ આ કંપની દ્વારા એક ઓફિસ કરીને લોકોને રોકાણ કરાવ્યું હોવાની વિગતો સામે આવી છે. ધ્રાંગધ્રા ખાતે રોકાણ કરી અને અરજદારોના રોકાણ કરાવ્યું છે અને ત્યારબાદ જે આ કંપની છે તેને ફ્રોડ કર્યું હોવાની હાલમાં ચર્ચાઓ સામે આવી છે. જોકે બનાસકાંઠામાં એક બાદ એક ફ્રોડ કંપનીઓ સામે આવી રહી છે, જેને લઈ અને અનેક લોકોના નાણાં જે છે તે હાલમાં તો ડૂબાયેલા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આમાં તપાસનો વિષય જરૂરી છે. જો સમગ્ર મામલે તપાસ કરવામાં આવે તો આવી અનેક કંપનીઓ સામે આવે તેવું હાલ ચર્ચાસ્પદ બન્યું છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. અરવલ્લીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની વધુ 1 કરોડની જગ્યા મળી આવી છે, જેમાં મોડાસાના સાજાપુર ગામમાં સીમાડામાં 2 હેક્ટર જમીન ખરીદી હતી. વર્ષ 2023માં ભૂપેન્દ્રસિંહ ઝાલાના નામે જમીનના દસ્તાવેજ થયા હતા. આ મામલે સજાપુર ગ્રામ પંચાયતના તલાટીએ જણાવ્યું હતું કે ખાતા નંબર 378માં સર્વે નંબર 182માં જમીન રાખવામાં આવી હતી અને રોકાણકારોના રૂપિયાનું રોકાણ સતત છેલ્લા 1 વર્ષથી કરાયું હતું. ત્યારે આ મામલો એક તરફ સીઈઓ ભૂગર્ભમાં છે તો બીજી તરફ એક બાદ એક મિલકતોના ખુલાસા પણ થઈ રહ્યા છે. કાનસી ઉદયસિંહ પૂજારાની જમીન મોજે વગડી, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠાના વતની શ્રી ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ ખરીદેલી છે. આ જમીન સરજાપુર ખાતા નંબર 378 માં છે, જેમાં કુલ 2 સર્વે નંબર છે, 182 અને 183. બંને સર્વે નંબર મળીને કુલ 2 હેક્ટર જેટલી જમીન. પાટણમાં બાળ તસ્કરી કાંડ મામલે અત્યાર સુધી 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, જેમાં બોગસ તબીબ સુરેશ ઠાકોર, શિલ્પા ઠાકોર, રૂપસિંહ ઠાકોર દ્વારા ની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ નરેશ રબારી અને ધીરેન ઠાકોરની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે આજે સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે. તેમજ એસઓજી પોલીસ સુરેશ અને શિલ્પાને કોર્ટમાં રજૂ કરાશે. બાળ તસ્કરી મામલે 3 દિવસના રિમાન્ડ દરમિયાન વધુ એક બાળકીનો સોદો કર્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં 7 લાખ રૂપિયામાં સોદો કર્યો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. હજુ અન્ય માહિતી મેળવવા પોલીસ વધુ રિમાન્ડ માંગી શકે તેમ છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર સંજય પટોડિયાએ કન્સ્ટ્રક્શન કંપનીના હેતુથી મેડિકલ કંપની બનાવી. તેણે ખ્યાતિકાંડ બહાર આવ્યાના 1 મહિના પહેલા જ હોસ્પિટલમાંથી 22.40 લાખ અને સપ્ટેમ્બરમાં તેમની પત્ની હેતલે 5.37 લાખ લીધા હતા. હજુ હોસ્પિટલ અને અન્ય લોકોને કેટલા પૈસા મળ્યા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ફરાર ડોક્ટર્સ અને ભાગીદારોની શોધખોળ પણ હાથ ધરાઈ છે. આ ખ્યાતિકાંડમાં એફિડેવિટ મુજબ આરોપીઓએ હોસ્પિટલ નહીં પરંતુ સુવ્યવસ્થિત છેતરપિંડી અને આર્થિક ગેરરીતિ આચરી હોય તેવું પણ લાગી રહ્યું છે. અમદાવાદમાં ફરી એકવાર રફતારના કહેરથી 2 યુવાનોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના દહેગામથી નરોડા હાઈવે પર બની હતી, જેમાં કાર ચાલકે ડિવાઈડર કુદાવી કાર સામેની સાઈડમાં જતા
મોપેડ ચાલક પર ચડી જતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં મોપેડ ચાલક 26 વર્ષીય અમિત રાઠોડ અને 27 વર્ષીય વિશાલ રાઠોડનું ઘટના સ્થળે મોત થયું છે. પોલીસે આ મામલે બેફામ કાર ચાલક ગોપાલ પટેલની ધરપકડ કરી છે. આ સાથે જ અકસ્માત પછી કાર ચાલક ઘટના સ્થળે ગીતો સાંભળતો જોવા મળ્યો. ત્યારે સવાલ એ થાય છે કે શું આવી રીતે બેફામ ચાલકો નિર્દોષ લોકોને કચડતા જ રહેશે? અને મેરી સાથે મારી ગાડી આવતી ને અને મેથી એક રોંગ સાઈડમાં ગાડી આવી છે ને એમાં મારા ડિવાઈડ ના ઉપર ચડી આ બાજુ આવી ગઈ ગાડી સીધી. ગાડી મારી હોમેની સાઈડ થી આવતી અને હોમેથી એક ગાડી આવતી ને એમાં ડિવાઈડરમાં તમે દારૂ પીના જે હોય ભાઈ હકીકત કહેવાની હોય ને. મહેસાણાના વિજાપુરના સરદારપુર ગામનો બનાવ સામે આવ્યો, જેમાં અજાણી સ્ત્રી દ્વારા બાળકને જન્મ આપી દીધું હોવાની માહિતી મળી. ત્યારે ત્યજી દીધેલા બાળકને શ્વાન મોઢામાં લઈને ફરતા ગેરેજ પાસેથી નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું. પોલીસે શિશુને હોસ્પિટલ ખસેડીને બાળકને જન્મ આપનાર સ્ત્રીને સામે કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે લાડોલ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે. ઇન્ડિયા એટ 9 માં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.